એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી હતી। પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી હતી। વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા હતા, જેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી। આરોપી સબીર હુસેન હારૂન ભગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો, તેથી દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જે આરોપી છે સબીર હુસેન હારૂન ભગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે। દાહોદની અબલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો છે। દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે। કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી। અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મોત થયું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ખંભાતના કાણીસા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી છે। 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી। ઓક્ટોબર 2019માં ખંભાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે। છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે। સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે। વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામની અપીલ કરી હતી। આની વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી। મોદી જેવો ભોગ બન્યા પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર કોઈના ભોગની રાહ જોઈ રહી છે। વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગનો જોડતો રસ્તો છે। આ લોકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ ઇન ગુજરાતી સાથે। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે। આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે। મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે। ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે। તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઘણા ભાગોમાં કડાકા ભડાકા, તેજ પવન સાથે વરસાદ થશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે। 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે। જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલા વિરામ બાદ આપનું સ્વાગત છે। સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો। ડુમ્મસ બીચ પાસે 14 વર્ષનો બાળક દરિયામાં ડૂબ્યો હતો। દરિયાઈ લહેરોએ ફેંકીને બહાર કાઢેલા બાળકને મહિલા કોન્સ્ટેબલ પાયલબેને ફરી જીવિત કર્યો। પાયલબેન બામણીયાએ સમય સૂચકતા દાખવી CPR આપી બાળકનો જીવ બચાવી લીધો। CPR આપ્યા બાદ તાત્કાલિક PCR વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે વાત કરતા રહ્યા। બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાળક ફરી સ્વસ્થ થતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા। પિતા હાથ જોડીને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવતો છે।
ભઈલું બેટા આંખો ખોલ આવી ગઈ ગાડી બચ્ચા આવી ગયા આપણે ગાડી ચાલ આવી ગઈ હા ભઈલું બેટા આંખો ખોલ આવી ગઈ ગાડી બચ્ચા આવી ગયા આપણે ગાડી ચાલ આવી ગઈ હા સુરતના નાગરિકોની સુવિધામાં વધારો થશે. વરાછાના અધૂરા રિંગ રોડનું કામ ઝડપી પૂર્ણ થશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્થળ મુલાકાત કરી આઉટર રિંગ રોડ સહિત અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી. કામો ત્વરિત પૂર્ણ થાય તે માટે મંત્રીએ માર્ગદર્શન આપ્યું. મહત્વનું છે કે બ્યુટિફિકેશન વાળો આ રિંગ રોડ ₹85.14 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રોડ ગઢપુર રોડથી કામરેજ રોડ ઉપર થઈને વાલક અબ્રામા તાપી નદી બ્રિજને જોડશે, જેના કારણે વાહન વ્યવહારમાં સુગમ બનશે. રાજ્ય સરકારમાં જે ટેન્ડરિંગ પાસ કરવાનું હતું, જે એબો આવ્યું હતું જે એજન્સી દ્વારા, એ પણ ટેકનિકલના એક્સપર્ટ દ્વારા એમને મંજૂરી આપી દીધી છે અને હવે ઝડપમાં ઝડપ આ કામગીરી પૂર્ણ થાય અને સુરત શહેરનું એક સારામાં સારો આઉટ રિંગ રોડનું કામગીરી પૂર્ણ થશે. 90% કામગીરી પૂર્ણ થઈ છે. આ કામ પૂર્ણ થતાં સુરત શહેરનો અદ્યતન અને સવલત સાથેનો એ બ્યુટિફિકેશન વાળો આ રોડ પૂર્ણ થશે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતાએ અનોખી સેવા કરી. નલિનીબેન પંડ્યા દ્વારા પાંજરાપોળમાં ગૌમાતાને કેરીનો રસ પીરસવામાં આવ્યો. 700 જેટલી ગૌમાતા તથા નંદીજીને ક્યારીમાં 2100 કિલો કેરીનો રસ અને 5000 રોટલીનું જમણ પીરસ્યું. પંડ્યા પરિવારના સભ્યોએ ઓનલાઈન સેવા કાર્ય નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો. પહલગામની પ્રવાસીઓએ લીધી મુલાકાત. આતંકી હુમલા બાદ પહોંચ્યા છે પ્રવાસીઓ. તો પ્રવાસીઓ માટે ફરી એક વખત પહલગામ ખુલ્લું મૂકવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. આતંકી હુમલા બાદ ફરી એક વખત જમ્મુ કાશ્મીર જે છે તે રાબેતા મુજબ થાય, પ્રવાસીઓ ત્યાં પહોંચી શકે. ફરી એક વખત જે આતંકીઓના મનસૂબા હતા તેમાં તેઓ સફળ ન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પહલગામની મુલાકાતે પહોંચ્યા છે પ્રવાસીઓ. एक उम्मीद, जी हाँ, पहलगाम में जहां हर तरफ से मातम छाया है, मायूसी छाई है, क्योंकि अटैक के बाद जो हालात यहां पे पैदा हुए, सारे टूरिस्ट भाग गए. इसी बीच काफी सारे टूरिस्ट आज यहां पे पहुंचे हैं, जो एक उम्मीद की किरण यहां के लोगों के लिए जाग गई है. पहले इनसे बात करेंगे. आप बताएं, आप कहां से आए हैं? त्रिवेणी से, हुगली से, वेस्ट बंगाल. तो आप बताइए, आपको डर नहीं लगा? नहीं, देखिए, एक तो मकसद यहाँ का घूमने का एक मकसद था, ठीक है ना. जब 22 हुआ था, हमारा यहाँ पर बुकिंग था 22 to 24, 3 डेज का यहाँ पर बुकिंग था. हम लोग 4 बजे आए थे, ठीक है ना. तो हम लोग को रोक दिया. उसका बाद किसने रोक दिया था? पुलिस ने रोक दिया, स्टेट पुलिस ने रोक दिया यहाँ से 16 किलोमीटर पहले. तो हम लोग 4 घंटा वेट किया. उसका बाद ये जो हमारा ड्राइवर साहब है, उन्होंने बोला कुछ नहीं है, हम है तो तुम्हारा कोई डर. तो आपको कोई डर नहीं है, कोई खौफ नहीं है? ये देखिए, ये वो लोग हैं जिनको यहाँ पे कोई डर नहीं है, खौफ नहीं है. कह रहे हैं कि यहाँ की मेहमान नवाजी लाजवाब है, यानी यहाँ की कश्मीर की मेहमान नवाजी को कोई नहीं हरा सकता है. आप अपना बताइए, क्या व्यू है आपका? यहाँ पे तो सब लोग भाग गए, आप यहाँ पे आए, डर नहीं लगा? जी नहीं, बिल्कुल डर नहीं लगा. हम लोग पुलिस कंट्रोल रूम से जब हम लोग को खबर मिली कि यहाँ पर रास्ता खोल दिया गया, हम लोग आए हैं. और यहाँ का माहौल जो हम लोग सोच कर आए थे, एक डर का माहौल हम लोगों के दिल में था कि हम लोग जा रहे हैं यहाँ, लेकिन यहाँ का माहौल और यहाँ के जो लोकल पीपल हैं, लोकल जो हमारे यहाँ पे ड्राइवर्स और जो भाई लोग हैं, इन लोगों का इतना प्यार मिला हम लोगों को और इतना अपनापन, जैसे लगा कि हम अपने घर में आ गए हैं. और हमें यहाँ पर कोई डर नहीं है. इन लोगों ने सबने हमसे एक ही कहा कि आप लोग यहाँ पे आए हो, आप लोगों की जिम्मेदारी हमारी है. एक घटना घटी, बहुत दुखद घटना घटी. आप बताइए, आपने पोस्टर रखा है, लेकिन दूसरी तरफ से यहाँ टूरिस्ट भी हैं. सारे टूरिस्ट भाग गए थे, लेकिन आज यहाँ पे फिर से टूरिस्ट के कुछ ग्रुप्स आ गए हैं. क्या कहेंगे? देखिए, जो यहाँ पर कुछ दिन पहले एक दरिंदगी हुई है, वहशाना हरकत हुई है, हम सारे लोग उसकी मजम्मत करते हैं, उस चीज़ की कंडेम करते हैं. और ये कहना चाहते हैं कि कश्मीर की मेहमान नवाजी दुनिया में मानी जाती है, दुनिया में कश्मीर की मेहमान नवाजी मशहूर है. और हम टूरिस्ट से यही मैसेज करना चाहते हैं तमाम हिंदुस्तान से कि आप यहाँ पर आइए, इन वादियों में अपना लुत्फ उठाइए और बिना किसी खौफ, बिना किसी डर के यहाँ पर आइए. देखिए, ये कश्मीरियों का काम नहीं है. कोई भी कौम अपनी पेट पे लात नहीं मार सकता.
तो हम अपनी इकोनॉमी पे, अपने रोजगार पर थोड़ी लात मार सकते हैं। ये सोचने वाली बात है। जिन लोगों ने किया है ये एक साजिश के तहत किया गया है ताकि कश्मीर की जो अर्थव्यवस्था है, जो मईशत है, उसको चौपट किया जाए। लेकिन हम इन हरकतों को कामयाब नहीं होने देंगे। इन मंसूबों को, मकरुआ मंसूबों को हम किसी भी हालत में कामयाब नहीं होने देंगे। हम बाहर के अपने मेहमानों के साथ कंधे से कंधा मिलाकर खड़े हैं, अपना जान देने के लिए तैयार हैं, लेकिन हम इस चीज को कभी भी बर्दाश्त नहीं करेंगे। कल तक तो पूरा सन्नाटा छाया था, लेकिन आज कुछ टूरिस्ट के ग्रुप्स आए हैं। क्या उम्मीद बढ़ गई है कि सब कुछ चौपट नहीं होगा और ना आप होने देंगे? नहीं, इंशाल्लाह रहमान कुछ दिनों की ही बात है, सब कुछ ठीक होगा। जैसे कि आज बहुत सारे ग्रुप्स यहाँ पे बाहर से आए हैं, टूरिस्ट पहलगाम फिर से आए हैं। तो यहाँ पे सारे लोग निकले हैं। आज फ्राइडे है और फ्राइडे के बाद उन्होंने एक मैसेज दी है, स्टॉप इनोसेंट किलिंग्स, यानी कि जो ये यहाँ पे एक अटैक किया गया टूरिस्ट्स पे, इसके खिलाफ यहाँ पे प्रोटेस्ट हुए, लगातार इसकी निंदा की जा रही है। लेकिन निंदा के बीचों बीच एक पॉजिटिव साइन देखने को मिला आज 4 दिन के बाद कि टूरिस्ट्स के कुछ ग्रुप्स यहाँ पे आ गए और ये एंजॉय करना चाहते हैं, इस ब्यूटी को देखना चाहते हैं। और इन्हें सबसे ज्यादा सिक्योरिटी जो लगती है वो यहाँ जो हुआ वो बहुत गलत हुआ, इनोसेंट के साथ हुआ, ऐसा नहीं होना चाहिए था। और जो कश्मीरी लोग हैं वो लोग बहुत हेल्प कर रहे हैं, वो लोग बता रहे हैं आप लोग आओ, डरो मत, हम लोग साथ हैं, इसीलिए हम आ पाए, उनकी सहायता से आ पाए। उन्होंने बोला आप आओ, बेफिक्र होकर आओ, कुछ नहीं होगा आपको। तो हम चले आए। जो हमारे ड्राइवर दादा है उन्होंने भी बहुत हेल्प किया, जो चलो कुछ नहीं होगा, आप देखो इतना अच्छा नज़ारा है, तो आप देखो आकर। तो यहाँ पे एक टूरिस्ट का जो ग्रुप है ये कोलकाता से आए हैं। बहुत सारे टूरिस्ट आज आ गए हैं, कुछ ग्रुप्स एलो किया गया है टूरिस्ट्स को। तो उससे यहाँ के जो लोग हैं, होटलियर्स हैं या गाड़ी चलाने वाले हैं या पूनी वाले हैं, उनकी उम्मीद फिर से बढ़ गई। कल तक उन्होंने उम्मीद छोड़ दी थी, उनको लगता था कि यहाँ पे शायद अब कोई नहीं आएगा, लेकिन काफी सारे टूरिस्ट्स ने इन हालात में भी हिम्मत की और वो यहाँ पे पहुंचे। तो उम्मीद की जा सकती है कि बहुत जल्द यहाँ पे फिर से टूरिज्म सेक्टर पटरी पे लौट आएगा। વડોદરાથી સમાચાર. ડભોઈના ગોપાલપુરા ગામ નજીક સર્જાયો છે ગમખ્વાર અકસ્માત. બોલેરો અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. સમગ્ર ઘટનામાં બાઇક સવાર 3 વ્યક્તિના થયા છે મોત. મિત્રના લગ્ન અર્થે ક્વાંટ ગયા હતા 3 મિત્રો. 3 પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું. કપુરાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ફરજ બજાવતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે. કાંકરેજમાં પિકઅપ ડાલુ પલટતા 12 લોકો ઘાયલ થયા છે. રસોડાના શ્રમિકોને લઈને જતું હતું પિકઅપ ડાલુ. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. મોટાભાગના ઘાયલો થરા રૂવેલ ગામના રહીશો. દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. ખંભાળિયા પોરબંદર હાઈવે પર થયો હતો અકસ્માત. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત. હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત. અમદાવાદથી સમાચાર. સાઉથ બોપલ અકસ્માત કેસમાં ધરપકડ. કાર ચાલક હાર્દિક સિંહ વાઘેલાની ધરપકડ કરાઈ છે. કાર ચાલક આરોપીએ 2 લોકોને મારી હતી ટક્કર. મોબાઈલમાં વ્યસ્ત હોવાથી અકસ્માતની કબૂલાત કરી. સાઉથ બોપલમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર ચાલકે 2 લોકોને ટક્કર મારી હતી. રોડ ઉપર બુકિંગ કરવા માટે નીકળે છે તે દરમિયાન રેનફોરેસ્ટ 4 રસ્તા પરથી એકલિંગજી કન્સ્ટ્રક્શન સાઇટ પર પરત આવે છે. તે દરમિયાન પાછળથી એમને કોઈ અજાણી ગાડી ટક્કર મારે છે અને જેને કારણે બંને ફરિયાદીઓ છે એમને નાની મોટી ગંભીર ઇજાઓ થાય છે. તે ફરિયાદ તેની તપાસ કરતા ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવી છે તે અન્વયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેનો માલિક જે ગાડી હતી એ કિયા સેલ્ટોસ ગાડી છે અને આરોપી છે તેનું નામ છે હાર્દિકસિંહ સંજયસિંહ વાઘેલા અને જેની ઉંમર આશરે 29 વર્ષ જેટલી છે. આરોપીનું કહેવું એવું છે કે જે બાજુની સીટ ઉપર તેનો ફોન પડેલો હતો, ફોન લેવા જતાં તેનું બ્રેકની જગ્યાએ એક્સેલેટર પર પગ દબાઈ ગયો હતો, જેને કારણે અચાનક ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ઓવર સ્પીડિંગને કારણે ટક્કર વાગેલી છે. દ્વારકાના ખંભાળિયાના 2 ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ.